નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય છે ગણિત પ્રકાશ નવનીત પ્રેક્ટિસ વર્ક્સનું સોલ્યુશન જોઈશું. એમાં પહેલા પ્રકરણમાં હવે છેલ્લો જે પોઈન્ટ છે કેસ સ્ટડી આધારિત જે પ્રશ્નો બે આપેલા છે તેનું આપણે સોલ્યુશન કરીશું. જો તમને ગમે તો વિડીયો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તો અહીંયા પહેલા નંબરનો દાખલો છે કે મહેશ તેના શાળા પ્રોજેક્ટ માટે એકબીજા પર ગોઠવેલા ચોરસનો ઉપયોગ કરીને એક ટાવર બનાવી રહ્યો છે. ટાવરનો દરેક સ્તર નાના ચોરસથી બનેલો છે અને દરેક સ્તરમાં ચોરસની સંખ્યા એક પેટર્ન અનુસરે છે. પ્રથમ સ્તરમાં 1 ચોરસ, દ્વિતીય સ્તરમાં 4 ચોરસ, તૃતીય સ્તરમાં 9 ચોરસ છે. આપેલ માહિતીને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે. તો ગોઠવેલા ચોરસને અનુસરતી સંખ્યા શ્રેણીને ઓળખો. આ શ્રેણીમાં 5મા ક્રમે નાના ચોરસની સંખ્યા કેટલી હશે? જો પેટર્ન ચાલુ રહે તો 10મા આકારમાં નાના ચોરસની સંખ્યા કેટલી હશે? અને દરેક આકારમાં નાના ચોરસની સંખ્યા નક્કી કરવા માટેનો નિયમ સમજાવો. તો અહીંયા ટોટલ 4 પ્રશ્નો આપેલા છે. 4 પ્રશ્નો આપણે સોલ્યુશન કરીશું. તો મિત્રો, અહીંયા જે પહેલો પ્રશ્ન છે કે ગોઠવેલ ચોરસને અનુસરતી સંખ્યા શ્રેણીની ઓળખો. તો એમાં આપણે જો જોઈએ તો અહીંયા પહેલો 1 છે, પછી 4, પછી 9, તો પછી હશે 16, પછી હશે 25. એટલે અહીંયા વર્ગ થાય છે. 1 ગુણ્યા 1 એટલે 1, 2 ગુણ્યા 2 એટલે 4, 3 ગુણ્યા 3 એટલે 9, 4 ગુણ્યા 4 એટલે 16, 25. એટલે કે અહીંયા જે શ્રેણી હશે એ શ્રેણીને આપણે ઓળખવાની. તો અહીંયા ચોરસ શ્રેણી હશે. કઈ શ્રેણી હશે? ચોરસ શ્રેણી હશે. તો આ પહેલા નંબરનો જવાબ છે. બીજો પ્રશ્ન છે કે આ શ્રેણીમાં 5મા ક્રમે નાના ચોરસની સંખ્યા કેટલી હશે? તો 5મા ક્રમે એટલે કે અહીંયા n² n બરાબર આપણે 5 લઈએ તો 5 ની 2 ઘાત, 5 ની 2 ઘાત એટલે થશે 5 5 25. 5મા નંબરે ચોરસની સંખ્યા કેટલી હશે? 25. હવે ત્રીજો પ્રશ્ન છે કે જો પેટર્ન ચાલુ રહે તો 10મા આકારમાં નાના ચોરસની સંખ્યા કેટલી હશે? તો 10મા નંબરની વાત કરીએ તો n² n બરાબર આપણે 10 લઈએ, 10 ની 2 ઘાત, 10 ની 2 ઘાત એટલે 10 ગુણ્યા 10 એટલે થશે 100. તો 10મા નંબરે ચોરસની સંખ્યા હશે 100. અને ચોથો પ્રશ્ન છે કે દરેક આકારમાં નાના ચોરસની સંખ્યા નક્કી કરવા માટેનો નિયમ સમજાવો. તો દરેક જે સ્તર છે, દાખલા તરીકે પહેલું સ્તર તો 1 ની 2 ઘાત એટલે 1 થશે. બીજું સ્તર તો 2 ની 2 ઘાત તો 2 દુ 4 થશે. ત્રીજું સ્તર તો 3 ની 2 ઘાત તો 3 તરી 9 થશે. ચોથું સ્તર તો 4 ની 2 ઘાત તો ચોકું ચોકું થશે 16. એટલે કે અહીંયા નિયમ હશે સ્તર સંખ્યાની તે જ સંખ્યા વડે ગુણતો. એટલે સ્તર સંખ્યાને તે સંખ્યા વડે આપણે ગુણીએ એટલે આગળની સંખ્યા, આગળની શ્રેણી કે આગળની શ્રેણીનું જે પદ છે એ આપણને મળતું રહેશે. હવે મિત્રો, બીજા નંબરનો પ્રશ્ન છે કે એક વિદ્યાર્થી ત્રિકોણીય સંખ્યાઓમાં પેટર્નનો અભ્યાસ કરી રહ્યો છે. ત્રિકોણીય સંખ્યાઓ ટપકાઓને ત્રિકોણાકાર સ્વરૂપે ગોઠવીને મેળવવામાં આવે છે. પ્રથમ કેટલીક ત્રિકોણીય સંખ્યાઓ 1, 3, 6, 10 અને 15 છે. વિદ્યાર્થીએ નોંધ્યું કે જેમ જેમ ક્રમ આગળ વધે છે તેમ તેમ ટપકાઓની હરોળ ઉમેરાતી જાય છે. આપેલ માહિતીના આધારે નીચેના પ્રશ્નોનો જવાબ આપો. તો છઠ્ઠી ત્રિકોણીય સંખ્યામાં કેટલા ટપકા હશે? એટલે છઠ્ઠીનું શોધવાનું છે. પછી 5મી અને છઠ્ઠી ત્રિકોણીય સંખ્યામાં ટપકાની સંખ્યા વચ્ચે તફાવત કેટલો હશે? અને જો પેટર્ન ચાલુ રહે તો 8મી ત્રિકોણીય સંખ્યા કઈ હશે? અને ક્રમમાં પછી આવતી ત્રિકોણીય સંખ્યા શોધવાનો નિયમ, એટલે કે આપણે નિયમ લખવાનો છે. તો એ 8મી ત્રિકોણીય સંખ્યા, 5મી અને છઠ્ઠી ત્રિકોણીય સંખ્યા વચ્ચેનો તફાવત, છઠ્ઠી ત્રિકોણીય સંખ્યા અને આ જે ત્રિકોણીય સંખ્યા જે શોધવા માટેનો જે નિયમ છે એ. તો અહીંયા 4 પ્રશ્નો છે. 4 પ્રશ્નો આપણે વિગતવાર સમજીએ. તો મિત્રો, અહીંયા પ્રશ્ન છે કે છઠ્ઠી ત્રિકોણીય સંખ્યામાં કેટલા ટપકા હશે? તો એના માટેનું અહીંયા આપણી પાસે એક સૂત્ર છે. તો સૂત્ર છે n+1/2. એટલે nની જગ્યાએ આપણે 6 મૂકી દઈએ તો 6
6+1 ભાગ્યા 2 બરાબર 6, 6 ને સાથે 7 ભાગ્યા 2, 6 સીધું 42, 42 ભાગ્યા 2 એટલે 21 દુ 42 એટલે અહીંયા જવાબ આવશે 21. 2 આપણે ઉડાડીશું એટલે 21 દુ 42 થશે. તો છઠ્ઠા નંબરમાં જે ત્રિકોણને જે આકારમાં જે ટપકા છે કેટલા છે? 21. આ 1, પછી 2, 1, 2, 3, 1, 2, 3, 4, 1, 2, 3, 4 ને 5, 1, 2, 3, 4, 5 અને 6. તો 6, 6 ને 5 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 અને 21. તો આ રીતે આ પહેલી લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન, ચોથી લાઈન, પાંચમી લાઈન અને છઠ્ઠી લાઈન. પહેલી લાઈનમાં 1 ટપકો હોય છે, બીજી લાઈનમાં 2, ત્રીજી લાઈનમાં 3, ચોથી લાઈનમાં 4, 5 ટપકા, પછી 6 ટપકા. ટોટલ ટપકા આપણે ગણીશું એટલે આપણને કેટલા મળશે? 21. પરંતુ આપણે આ સૂત્રની મદદથી ગણીશું. તો મિત્રો અહીંયા છે કે પાંચમી અને છઠ્ઠી ત્રિકોણીય સંખ્યાઓમાં ટપકાઓની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો હશે? તો પાંચમીનો આપણે શોધ્યું હતું, આપણને કેટલા ટપકા મળ્યા હતા? 21. હવે આપણે એવી રીતે છઠ્ઠી સંખ્યાનું શોધીએ તો n+1 ભાગ્યા 2. આપણે પહેલાં છઠ્ઠીનું શોધ્યું હતું. છઠ્ઠી સંખ્યામાં 21 હતા. હવે પાંચમીમાં શોધીએ તો n+1 ભાગ્યા 2. તો અહીંયા nની જગ્યાએ આપણે 5 લઈએ તો 5+1 ભાગ્યા 2. તો 5 ને થશે 6, 5 6 30 ભાગ્યા 2 બરાબર થશે 15. હવે આપણે તફાવત કાઢવાનો છે. પાંચમી અને છઠ્ઠી ત્રિકોણીય સંખ્યા વચ્ચેનો શું કાઢવાનો છે? તફાવત. તો 21 - 15 કરીશું એટલે આપણને મળશે 6. તો પાંચમી અને છઠ્ઠી ત્રિકોણીય સંખ્યામાં ટપકાઓની સંખ્યા વચ્ચેનો તફાવત 6 હશે. કેટલો હશે? 6. જો પેટર્ન ચાલુ રહે તો આઠમી ત્રિકોણીય સંખ્યા કઈ હશે? આઠમી ત્રિકોણીય સંખ્યા શોધવા માટે આપણે સૂત્ર મૂકી દઈએ. આઠમી તો n+1 ભાગ્યા 2. nની જગ્યાએ 8 લઈએ તો 8+1 ભાગ્યા 2. 8, 8 ને થશે 9, 8 9 થશે 72, 72 ભાગ્યા 2, 72 ને આપણે 2 ભાગીશું એટલે કેટલા મળશે? 36. તો પેટર્ન ચાલુ રહે તો આઠમી ત્રિકોણીય સંખ્યામાં સંખ્યા કઈ હશે? 36. હવે ક્રમમાં પછી આવતી ત્રિકોણીય સંખ્યા શોધવાનો નિયમ સમજાવો. તો મિત્રો અહીંયા આપણે 1 થી શરૂઆત કરીએ છીએ. તો 1 થી શરૂઆત કરી તરત પછી આવતી ગણતરીની સંખ્યાને તેની આગળની સંખ્યાઓના સરવાળામાં ઉમેરો. તો એ 1 થી શરૂઆત કરી છે આપણે. તરત પછી આવતી ગણતરીની સંખ્યા કઈ છે? 2. તો એના પછી જે તરત જે આવતી જે ગણતરીની સંખ્યા છે તેની આગળના સંખ્યાઓના સરવાળામાં ઉમેરવાનું છે. તો અહીંયા 1 + 2 એટલે કેટલા થશે? 3. પછી આપણે અહીંયા 3 કરીએ તો 1 + 2 + 3 તો 6 થયા. પછી 4 ટપકા કરીએ તો 1 + 2 પછી 3 અને 4 તો અહીંયા 10. તો એ રીતે આપણને ત્રિકોણીય સંખ્યા મળતી રહે છે. પછી 5 કરીએ 1 + 2 + 3 + 4 + 5 એટલે થશે 15. તો આ રીતે આપણને આગળની સંખ્યા મળતી રહે. તો ક્રમમાં પછી આવતી ત્રિકોણીય સંખ્યા શોધવાનો નિયમ શું હોય છે? કે 1 થી શરૂઆત કરવાની છે અને ગણતરીની જે સંખ્યાઓ છે તે આગળની સંખ્યાના સરવાળામાં શું કરવાનું છે? ઉમેરવાનું છે. તો આ રીતે આપણે શોધવાનો નિયમ બનાવી શકીએ. તો આ સાથે જ મિત્રો અહીંયા પહેલા પ્રકારનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા ગણિતમાં પેટર્ન પૂરું થાય છે. તમને ગમે તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરજો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.